હેલો. હાલો. હા TV7 લાઈવ ન્યૂઝ માંથી હું રિપોર્ટર ગોપી વાત કરી રહી છું. હા બોલો બોલો. તમારી જે તમે નિવેદન રજૂ કરેલું છે, તમે જે પત્ર આપીને, બરોબર, તો શું છે હા આ મેટર, શું છે હકીકત? અરે છે ને મેડમ, એમાં મુદ્દા જે લખ્યા છે ને એ કોઈ વસ્તુ અમને મળતી નથી, અને સુપરવાઇઝરો ને અમે કાંઈ પણ કહીએ ને તો હા. અમને અમારા કામથી અલગના મેમાં આપી અને અમને ઘર ભેગા કરી દીધા. આવા હે ને 10 જણા સિવિલમાં અમે રખડી છીએ. હું 3 મહિનાથી મને કાઢી નાખ્યો હે, ભલામણ કરાવી છે. હા હા. તો ઈ અલ્પેશભાઈ નાકરાણી છે ને, ઈ હંભારે ઈ છે ને, ઈ મને લેવા તૈયાર નથી અમને, અને અમારા હકનું મેડમ પાસે ગયા હતા તો અમારા કોઈ કાગળિયા લેવાય તૈયાર નથી. એનું શું કારણ છે તમે મને જણાવી શકો પ્રેમજીભાઈ? એટલે શું કયું આ બધું કરવાનું શું કારણ શું છે? તમને કાઢ્યા એનું રીઝન? મને આ છેલ્લે છે ને એને સ્ટ્રેચર બેલરમાં જવા માટે કીધું હતું. મારી પાસે 3 જણાનું ઈ લોકો કામ કરાવતા હતા, એટલે મેં એનો વિરોધ કર્યો. અને મેં કામ કર્યું જ છે મેડમ ત્યાં, અને 6 વર્ષ ત્યાં નોકરી કરું છું. અચ્છા. તો એઝ અ ગવર્મેન્ટમાં મતલબ તમે સિવિલ હોસ્પિટલ છે તો એ આપણે સરકારી હોસ્પિટલ કહેવાય, તો એ લોકો એવી રીતે તમને કાઢી શકે? નથી, અમને કપડાય નથી આપ્યા આ વર્ષે મેડમ. એને 2 જોડી કપડા જે આપવાના હોય ને, 2 વર્ષથી એના કોન્ટ્રાક્ટ છે. ગયા વર્ષે આપ્યા હતા એને 24માં અમને એને કોન્ટ્રાક્ટ મળ્યો. અત્યારે નથી આપ્યા 2 જોડી કપડા. એ કે જો તમારે કાપડ જોતું હોય તો લઈ જાઓ તમે, 1000 રૂપિયા સિલાઈના. એટલે મારી પાસે જૂના કપડા પડ્યા હતા, એ ત્યાં જ પહેરતા હોય ને આપણે, તો ઈ મેં હલાવી લીધા. મારે નથી જોતા મેડમ કીધું. એટલે એવી રીતે છે. મેં 4-5 વર્ષ છે ને ઓવર ટાઈમ કર્યો હે. ઈ લોકોને 12 કલાકની નોકરી અને હિસાબે નાઇટમાં 8 થી 8 હોય ને, તો ઈ લોકો ઓવર ટાઈમ ના પૈસા અત્યાર સુધીમાં ક્યારેય નથી આપ્યા અમને. અને સુપરવાઇઝરો અમારી પર બેકાર્યા કરે કે ઉપર અમે લખીને બધું દઈ છીએ. હું કોરોનાથી જો કોરોના 5-5 હજાર રૂપિયા અમને નથી આવ્યા. હું એના માટે ઘણી રજૂઆત કરી. 2 વાર ઈ લોકોએ લખાણ કરીને ઉપર કે સરકારમાંથી આવે છે. તો તમે બધાના રેગ્યુલર નામ સાથે જણાવી શકો કે કોણ કોણ સુપરવાઇઝર માં છે ને આ બધું જે કાર્ય કરે છે તે કોણ કોણ છે? એમાં છે ને મેન છે ને અત્યારે કલ્પેશભાઈ છે ને, એને મને કઢાવરાયો એમ તેમ મેમાં અપાવરાવી. અલ્પેશભાઈ છે. અલ્પેશભાઈ નહીં, કલ્પેશભાઈ. એની સરનેમ કે મને કઈ નથી યાદ મેડમ. અને એક વિજયભાઈ કરીને છે. હું દિવસમાં હમણાંથી આવી ગયો તો, એ લોકો ફેરવે ને અમને, એટલે પછી કલ્પેશભાઈ મને જબરજસ્તી નાઇટમાં મોકલ્યો. પછી નાઇટમાં મને વારવાનું કામ કરાવવાનું, પછી વોર્ડમાં કામ કરવાનું, પછી અજાણ્યા પુરુષો હોય ને આ રોડ વારવાનું, અને રાતે વોર્ડની અંદર કામ કરવાનું, અને અજાણ્યા પુરુષોનું બધું કામ કરવાનું. સમજ્યા? ડાયપર પહેરવાનું, નવરાવાના હોય, એક્સરે સોનોગ્રાફી કરાવવા માટે લઈ જવાના હોય. હું અંદરનો માણસ હતો તો મને બારે વારવામાં ઈ જસવંતસિંહ ચાવડા કરીને છે, એને ઈ રીતે કર્યું મારી યારે, અને મને કઢાયું હોય ઈ લોકોએ. ઓકે. અને તમારું મુખ્ય કામ શું હતું કરવાનું? મારું કામ છે ને સ્ટ્રેચર બેલર નું હતું મુખ્ય કામ મેડમ. હું 4 ઈ લોકો છે ને અહીંયા છે જ. એટલે આમાં હું કે આ બધેની આમાં ઘણા માણસોની મિલી ભગત છે. કલેક્ટરમાં અમે આપ્યું છે લખીને 2 વાર મેડમ. સુપ્રિન્ટેન્ડન્ટ ઓની માથે ઓલા કલેક્ટર સાહેબ ને ઈ લોકોના માણસો સુપ્રિન્ટેન્ડન્ટ નાખે. સુપ્રિન્ટેન્ડન્ટ ને ઈ બધા અત્યારે કાલે મોનાલીબેન ને લખીને દીધું ને, તો ઈ કે ઈ તો અમે કહી દેશું. એટલે કહી દેશું તો ઈ તો કંપની જેમ એને મજા આવે એમ જ કરે ને. ઈ તો ખાલી કહી દઈએ એટલે વાત પૂરી એમ. અને તમને મતલબ આ જે પીએફ આપવાના હોય એ પણ નથી આપેલા, એવી પણ ફરિયાદ સાંભળેલી છે. તો તમને પીએફ કેટલા ટાઈમ થી નથી આપેલા? જો મેડમ અમે જોઈ રહ્યું ને 14 મહિનાથી અમારું પીએફ નથી આવ્યું. અમે અહીંયા પણ કમ્પ્લેન કરી આવ્યા. એટલે આમાં બધે તમે તો સમજો બધું એના જેવું છે. ઈ લોકોએ કીધું ભાઈ કે આ શું કમ્પ્લેન થાય કે તમે તોય લખીને દઈ જાવ, એવું નાના માણસો એમને કીધું. સમજ્યા? આમાં એવું છે. ઓકે. એટલે તમે કમ્પ્લેન તો લઈ લ્યો. હા, એટલે આમાં હું અમે અત્યારે 10 જણાઓને એમને એમ બધા રખડે. અને અલ્પેશભાઈ નાકનાણી કોન્ટ્રાક્ટર, આ HR મેનેજર ભાવનાબેન અમને અહીંયા મોકલે, અને ઈ ભાઈ હે ને ઈ અહીંયા હોતા જ નથી ભાઈ. જાણા નાકરાણી છે ને જે અલ્પેશભાઈ અત્યારે હેડલિંગ કરે છે. એટલે એવું અમને ભેગા નથી થતા. કા માણસોને એમ કે આ અઠવાડિયે આવતા અઠવાડિયે લઈ લેશે. મરે તો કઈક વાત થાય ને કે ભાઈ આવી રીતે તમારા માણસો કરે છે, તો હવે અમારે કેવી રીતે કામ કરવું? 3 પ્રકારના કામ કર્યા હોય તોય કાઢી મૂકે અમને. શું વાત કરી એટલે. અને આવું તમારા નજરમાં બનેલા કેટલા દાખલા હશે કે જે ખરેખર આવી રીતના બનાવના લીધે કાઢી નાખ્યા છે?
ઘણા ઘણા છે જો માફીનામા લઈ અને આ ઓલી રજા આવે ને એના માટે હું બોલ્યો તો હું મને કાઢવાનું રીઝન અમારું બોલવું સમજ્યા તમે એ એક અમારા 2-3 જણા છે એને ESI ની રજા ઉપરથી ઘરે ડોક્ટર કહી દે કે હવે તમે જઈ શકશો એનો એક્ઝેક્ટ ડેટ આવે બીમાર પડે એટલે દાખલ થાય ત્યારથી એનું ESI લાગે પછી રજૂ થવાના હોય એટલે કામે ચડવાના હોય તારીખ એમાં નક્કી થાય પછી તો એ લોકો માફીનામા લે તો પછી આ બેન ને જવું પડે ને કીધું તમે જાઓ ડોક્ટર પાસે કે ભાઈ તું લખી દે મને કાંઈ નહીં થાય એવું હાલે બેન ન ચાલે ને તો ઈ લોકો માફીનામા લઈને ચડાવે છે એનું પણ મેં કીધું હતું મેં કીધું તો મેં કીધું એની સામે ઈ લોકોની અને દારૂ પીને ખેલ કરે સુપરવાઇઝરો ઈ મેં હે ને ભાવનાબેન HR મેનેજરને કીધું તમારા સુપરવાઇઝરો દારૂ પીએ ને ખેલ કરે વિજય કરી છે ને અટક મને ખબર નથી કાંઈ આપણે તો વિજયભાઈ કરતા હોય પહેલેથી ઈ દારૂ પીને અમારી માટે ખેલ કરે તી પછી તો ઈ સુપરવાઇઝરોને બદલાવ્યા મારા જોરથી કહેવાતી મેં કીધું આપણે ભાવનાબેન HR મેનેજરને મેં કહું આ તમારા સુપરવાઇઝરો દારૂ પીને અમારી માટે ખેલ કરે છે મેડમ કીધું ઈ પછી બદલાવ્યા એ લોકોને બધીને અને પૈસા ખાતા હોય સમજ્યા અમે 4 જણા મૂક્યા હોય તો 3 થી કામ હલાવી લઈએ ને એનો પણ મેં વિરોધ કર્યો હતો અને એ પૂછવાનું હતું એ સાથે કે ભાઈ આની પહેલા ઓલરેડી મારે એક ફરિયાદ આવેલી હતી કે ભાઈ આવી રીતના સોનોગ્રાફી સેન્ટરમાં મારા જે કોર્ટિકા હતા એને બી વાત કરેલી હતી કે એ લોકો એની બેદરકારી પ્રમાણે ચલાવે અને કોઈ નબળા લોકોને લાગે ને તો એ લોકોને સરખા જવાબ પણ નથી આપતા ઈ તો હવે આપણે કેટલું છાપવામાં આવી ગયું છે મને કીધું તું RMO દુસરા સાહેબે મને શું કીધું અમને 3 મહિના વગર રજાએ વાપરા આ 12 કલાક સુધી અને પછી અમને 5 જણાને એકહારે મારી પાસે બધા ડોક્યુમેન્ટ છે અને એકહારે 5 જણાને છૂટા કર્યા તો એ ચારે સહી કરી દીધી મેં કે આજની તારીખે સહી નથી કરી દુસરા સાહેબને મેં કીધું હર્ષદ દુસરા RMO સાહેબને મેં કીધું સાહેબ મને કમ્પ્લેન આપો કીધું પછી હું સહી કરું તો કે તમારે શું કરવી મેં કીધું મારે એના વિરુદ્ધ કમ્પ્લેન કરવી છે અને તમને પોસ્કોની કલમ આવે ને મેડમ એમાં 3 સેમ્પલ લેવાના હોય ટોટલ 4 હોય એક બ્લડ નું હોય નર્સિંગ સ્ટાફ લે નર્સિંગ સ્ટાફની જગ્યાએ મને કીધું અને મને મેમો ઓલરેડી એનો જ આપેલો છે મેં લખાવડાવ્યું હતું મેં કીધું સુપરવાઇઝરને તમે આમ લખો કે જે બેયનું છે ને એ જ મેમો મને આપશો તો હું સહી કરીશ એમાં મેં એકમાં સહી કરેલી છે અને ઈ સેમ્પલ લેવા મને મોકલો એટલે મેં દુસરા સાહેબ પાસે ગયો તો ઈ જેમિત રામાણી કરીને છે ઈ મેં સુપરિન્ટેન્ડન્ટમાં લખીને દીધું હતું કે જો આ અમારા સફાઈ કામદારમાં સ્ટ્રેચર બેલરમાં આવતું હોય તો તમે ટ્રેનિંગ આપો ને એની એવું મેં લખીને દીધું ઈ પણ ડોક્યુમેન્ટ છે એનું કાંઈ ન થયું એ કાંઈ નથી થતું ક્યાંય ઈ જોઈ લીધું આ તમે આજ ફોન કર્યો તો આટલું વળી થોડુંક બોલવાનું ઓલું થાય અમે છે ને તમારા અવાજને ન્યાય મળે ને એટલું અમારા તરફથી બનતી ટ્રાય કરીશું પણ એની માટે પ્રેમજીભાઈ તમે ક્યારેય અમારા ઓફિસની મુલાકાત માટે આવી શકો આવી શકી બેન આવી શકી ને કેમ નું આવી શકી તો તમે છે ને 4 વાગ્યા પછી જો આજે જ આવી શકતા હોય ને તો બી વાંધો નહીં તો કાલથી જ અમે લોકો સિવિલ હોસ્પિટલે આ વર્ક ચાલુ કરી દઈએ જો આજે દિવસમાં ન પહોંચી શકો તો તમે કાલના દિવસે આવો તો તમારા માટે ને અમારા માટે બંને માટે સારું એમ નહીં આજે આવવાનું થાય તો ક્યાં આવી ઈ એડ્રેસ હું તમને આ નંબર પર વોટ્સઅપ કરી દઉં ભલે કાંઈ વાંધો નહીં તમે જ્યાં કહો અહીંયા આવું ઓકે ભલે પ્રેમજીભાઈ અમારાથી બનતી ટ્રાય કરશું TV7 લાઈવ ન્યૂઝ નો ફૂલ ફેમિલી તમારી સાથે છે અને આવું કોઈ બી પૂછશે તો અમારાથી બનતી ટ્રાય કરશું કે તમને પ્રોપર ન્યાય મળે એ હા ભલે એ હા મેડમ